તો હેલો બધા મારા હાથ જેવા ખેડૂત મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો આજે આપણે દેખાડવાના છીએ કે બધું આપણે ઢાંકી બાકી દીધું ને જો સૌથી પહેલાં તો આ ચેક કરો ભાઈ, કેટલા લોકોને ખબર હતું કે આપણે હાર્વેસ્ટર લઈ લીધું ને ઘઉંની સિઝન પણ પૂરી કરી નાખી સક્સેસફુલી। 1200 વીઘા કાઢ નાખ્યા ભાઈ આપણે, સારામાં સારું હાલી ગયું કટર એવું છે। હવે હમણાં 20 દિવસમાં તલમાં પણ ચાલુ થઈ જાય મગમાં તલમાં। તો આ પડ્યું આપણું કટર, કારણ કે આનું ઢાંકવું પડે, બાકી અહીંયા વિશ્વકર્મા પણ છોડાવી નાખી, હવે સીધી મગમાં જ જોડાવાનું થાય છે। બાકી ઓલી 4-5 ટ્રેક્ટરો પડ્યા, બાકી બધા હાલવા ગયા છે। અહીંયા પ્રમુખમાંનું પડ્યા આપણે, બાકી આ બાજુ જો સોનાલિકા પડ્યું આપણું। આપણે આના ઉપર ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મૂકવાનો હોય રિવ્યૂનો, તો ભાઈ એ ચેનલનું નામ ઉમંગ ગોસ્વામી 878। તો એ ચેનલને જેને ફોલો ના કરી કરતા આવજો, એ ચેનલ જેને ભાઈ ફોલો કરીને આવે કરતા આવજો। બાકી એવું બધું છે, આપણા બધા પડ્યા છે પ્રમુખમાં ને બધી। બાકી અટાણ જો આ લીલું ખેતર દેખાય આગળવાળું, એ ખેતરમાં એક ખેતર મૂકીને બીજું મૂકીને ઓલું છે તો એ એટલે આપણે કટકામાં 1 વીઘાનું કટકું છે, એમાં ભાઈ ખાવા પૂરતો બાજરાનો વાવ્યો છે ઓર્ગેનિક ફૂલ, આપણે ભાઈ ખાવા માટે વાવ્યો છે, વેચવા માટે નથી વાવ્યો। તો અટાણે ભાઈ બધા ખેડૂતને ફૂલ સિઝન આવે, કારણ કે બધા મગ ને ચોરીને એવું વાવ્યું છે, તલ ને બોલે। તો ભાઈ તમારે કંઈ મગ કે ચોરી કે કંઈ કાઢવું હોય તલ કે, તો આપણે હાર્વેસ્ટરમાં નીકળે છે, તો જેને કાઢવું હોય એ કોમેન્ટ કરી નાખો તો એવું છે। બાકી આપણે વ્યાજબી ભાવમાં કાઢીએ ભાઈ, ખેડૂતને ફાયદો થાય એવી રીતના। આપણા લેજર લેવલ અહીં દેખાતા નહીં હોય, કારણ કે એ પણ આપણે હાલવા ગયા લેજર લેવલ પણ, ત્રણ હાલવા ગયા, હજી એક પડ્યું અહીંયા, એ 3 લેજર લેવલ હાલે ભાઈ, 24 કલાક હાલે હમણાં તા એવું છે। હમણાં લેજરની સિઝન છે, બાકી હવે આ વિશ્વકર્માની સિઝન ચાલુ થશે એવું બધું છે। બાકી આપણે વ્લોગ નહોતો મૂક્યો ભાઈ કટર આવ્યું તો, કારણ કે ત્યાં ભાઈ ફૂલ સિઝન હતી તો વ્લોગ મૂકવાનું વેરું જ ના આવતું। હવે આપણે ટ્રાય કર્યું કે કાયમ વ્લોગ મૂકી શકીએ, કાયમ તો ના જ ભેગું થાય, પણ આપણે ટ્રાય કર્યું કે વ્લોગ મૂકી શકીએ, બહુ ખાલું ના આવે, તો એ રીતના ટ્રાય કર્યું। તો ભાઈ તમે બધા સપોર્ટ કર્યા રાખજો આપણી આઈડીને। બાકી લગભગ તો બધા લોકોને ખબર જ હશે, આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય ને, એમાં આપણે કહી દીધું હતું કટર આવી ગયું, કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં વધારે એક્ટિવ હોઈએ એ માટે। તો હવે આવી ગયા આપણે મલ્ચર હાલે ત્યાં, જે સામું હાલે મલ્ચર। આ ભાઈ 25 વીઘાનું ખેતર છે, ઘઉં હતા, હવે આમાં મલ્ચર રાખીને જો આ ભૂકો કરી આવી રીતના કરસાનો, પછી આનું ખાતર કરી નાખે, હરગાવે નહીં ભાઈ, નવી બુદ્ધિ લગાડાય એવું છે। ટ્રેક્ટર અટાણ ગરમ થઈ ગયું, મલ્ચરમાં ભાઈ આડે ધડાલે જગજીતનું હે ભાઈ આપણી પાસે મલ્ચર, એક જ ધારું 25 વીઘા નાખીએ પછી ફૂલ ગરમ થઈ ગઈ ભાઈ, વરારું નાખ્યું તો ભાઈ ચાલુ કરી દીધું, જો મલ્ચર રાખવાનું પાછું તો હવે જો ભાઈ આવી રીતના જો હાવ કરવાનું કટિંગ કરી નાખે, જો જમીનથી નોખા જ કાઢી દે। હવે આને ઉપર પાણી આપી જાઉં, કાઢી જાઉં એટલે આનું થઈ જાય ખાતર, ખેતરની વસ્તુ ખેતરમાં જ નાખવાની, એટલે ભાઈ આપણે હાવજ જેવા ખેડૂતને બહુ ફાયદો થાય। હવે લેજર લેવલ હાલે અહીંયા જઈએ આપણે, તો અહીંયા લેજર લેવલ હાલે ત્યાં બગી ગયા, અહીં તો લેવલ થઈ ગયું ભાઈ, હવે જોગું હોય એમાં મોરમ નાખીને પછી કરવાનું હોય। બાકી અહીંયા જો પાછા સેન્સર ઉતારી લીધા, તો આ ખેતર થઈ ગયું કમ્પ્લીટ, હવે જાય તો આપણે ટ્રેક્ટરની વાહન જઈએ, અહીંયા તો ખેતર પૂરું થઈ ગયું છે, આપણે ભેગા થોડાક મોડા થઈ ગયા। આ રહ્યો ભાઈ, હવે આપણે જઈએ ભાઈ, આગળ ઉપર હું ડીઝલ નાખવાનું છે ટ્રેક્ટરમાં તો ભાઈ હવે આવે જોટો રેવલ જોટો, તો ટ્રેક્ટર આપણે લઈ લીધું ભાઈ, હોન્ડા વહી ગયો આગળ આગળ।
હવે આમાં જો છત્રી ખોલવાની છે, નાખવા નહીં બીજી, પેલા ડીઝલ નાખવાને. તો પેટ્રોલ પંપ આવી ગયો, ડીઝલ નાખી લઈ. તો ડીઝલ નાખી લઈ. ફૂલ ટાંકી કરી નાખી. જવા દઈએ ગેર પર. તો ડીઝલ નાખી દીધું ભાઈ. હવે આની છત્રી ખોલવા છે, એ ખોલ નાખી. બાકી જવા આખી બેઠા હાડે. તો હાલો ટ્રેક્ટર ઘેર પકડી દીધું. ઓલા ભાઈને જે ડ્રાઈવરને ભાઈને મૂકી આવી. તો ભાઈ હવે આજનો ઓલો કાંઈ જ પૂરો કરીએ. બાકી આપણે ટ્રેક્ટરનો વિડીયો પણ આવી જાય ટૂંક સમયમાં. જય હિન્દ, જય ભારત.